ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તુરિયા બટેટાનો સંભારો. તો એના સારું આપણે આ એક તુરિયાને આ રીતે કાપીને લીધું છે, છાલ હારે જ. અને એક આપણે મોટું બટેટું એને આપણે આ રીતે કાપી લીધું છે. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે, ધાણા જીરું અને રાઈ ને મેથી વઘાર માટે. તો બે અડધી અડધી ચમચી જેટલું આપણે લીધું. અને તેલ જો હે તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે પહેલાં નાખીશું મેથી. મેથીને થોડીક લાલ ખાવા દેવાની. ને એમાં આપણે નાખીશું રાઈ. હવે આપણે એમાં નાખીશું બટેટા. અને તુરિયા આ બધું આપણે ધોઈને લીધું. તો થોડીક મેથી નાખી તો આમાં મેથીનો સ્વાદ સારો આવે. તો આપણે એમાં નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર થોડીક અને ધાણા જીરું. એ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે. આને આપણે હવે ઢાંકીને પાકવા દઈશું થોડીક વાર. પછી વચ્ચે એકાદી વાર હલાવી લેવું. તો હવે આપણે આને જોઈ લેવું. એકાદી વાર આપણે આને ફેરવી જોઈ લઈશું સંભારો. તો એકદમ સરસ પાકી ગયો છે. એકદમ આપણે આને શાક જેવો તો ન પકાવવાનો હોય, થોડોક કચકચરો રાખવાનો હોય. શશીભાઈને શાક જેવો પાકેલો સંભારો ભાવે, પણ બીજા કોઈને ન ભાવે એવો. એટલે એનું થોડુંક મોઢું બગડી જાય આપણે એવું કહીએ ને. એટલે બાકી સેજ જ કચરો હોય તો જ સંભારો ખાવાની મજા આવે. ખાવું મીણ જેવો શાક જેવો ન ખાવો જોઈએ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. સંભારો તો કહે ને આપણે ગુજરાતીઓમાં, સંભારો તો જોઈએ જ કોઈ પણ વસ્તુનો ખાવામાં એમ. આને આપણે કાઢી લઈશું. તો તૈયાર છે આપણો તુરિયા અને બટેટાનો સંભારો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ તુરિયા અને બટેટાનો સંભારો.